તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની. તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકોટ જોઈ શકો છો. આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે ગાયની હાઇટની વાત કરીએ તો હાઇટ પૂરી છે. કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે, એટલે કે લાલ કલરમાં આ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો વેતનની વાત કરીએ તો ગાયના માલિકનું એવું કહેવાનું છે બીજું વેતર છે. હાલ 10 દિવસથી ગાય વિહાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછડો છે. આગળ વાત કરીએ તો 4 લીટર જેટલો આજે ગાય છે દૂધ એટલે મિલ્ક આપી રહી છે. આ ગાયની કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 25,000 રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આજે એક નંબર ઉપરની જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એટલે એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતી હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે અહીંથી આગળ વધીએ મિત્રો. તો આ એક નંબર ઉપરની ગાયની જે કંઈ કન્ડિશન કે વધારે માહિતી જોતી હોય તેના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપ્યા છે. હવે બીજા નંબર ઉપરની જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો, ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. વાછડીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન સાથે સાથે એની કાનકટ, એની હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની હાઇટ પણ જોઈ શકો છો. પૂરી હાઇટ છે. આગળ વાત કરીએ તો ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી છે. કાનકટ એ વ્યવસ્થિત છે અને લંબાઈ પહોળાઈ પૂછે પૂરી છે. આના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે આનો. હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આની વિશે આપવામાં આવે તો મિત્રો વાછડીની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ આ જે વાછડી છે હાલ 14 મહિનાની થઈ છે. એમ વાછડી જે છે એના માલિકનું એવું કહેવાનું છે 14 મહિના જેવું થઈ ગયું છે. અને હવે આ બીજા નંબર ઉપરની જે વાછડી છે એની તમને કિંમતની વાત કરીએ, કન્ડિશનની જે કંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી. કિંમત સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે એ આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે. હવે મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રંધાળો, તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે, ત્યાં ગામ રંધોળા આવેલ છે. ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને મિત્રો આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં. હવે બીજા નંબર ઉપર વાછડીની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે. મિત્રો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ ભેંસની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરીએ તો ભેંસની તમે હાઇટ, આગળ વાત કરું તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે. હવે આ જે ભેંસ છે એની તમે હાઇટ એ સિંગ પેટર્ન એ બોડી સ્ટ્રક્ચર એ બહુ સારી છે. પણ હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એ ભેંસને બીજું વેતર છે. પહેલું વેતર જે છે એ ભેંસ વીહી ગઈ હતી. હવે પહેલાં વેતરે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ ભેંસને પહેલાં વેતરે 8 લીટર જેટલું દૂધ હતું. કિંમતની જે કંઈ માહિતી છે મિત્રો એ તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી માહિતી મેળવી શકો છો. હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ગોંડલ, જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર ભેંસની જે વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો
તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે. આગળ વાત કરું તો કલર કોમ્બિનેશન બધી રીતે બહુ સારી ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે તમને ભેંસના વેતર વિશે વાત કરીએ આપણે તો ભેંસને 3જું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. પછી કેટલા દિવસની ભેંસને વિવાહમાં વાર છે એ વાત કરું તો 10 દિવસની વાર છે, એટલે કે 10 દિવસની આ ભેંસ કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. આગળના વેતરે એટલે કે બીજા વેતરે દૂધની વાત કરીએ મિત્રો તો એક ટાઈમનું 7 લીટર એટલે કે પર ડેનું 14 લીટર જેટલું દૂધ હતું. ભેંસની કિંમતની વાત કરું તો 1,70,000 રૂપિયા ભેંસના માલિકે આ જે ભેંસની કિંમત છે એ રાખેલ છે. હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરીએ તો કે ગામ મોટા કેરાળા, તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા, અને જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં ગામ મોટા કેરાળા આવેલ છે. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે મિત્રો આ 5મા નંબર ઉપર આપણે ગાયની વાત કરીએ તો આ જે ગાય છે HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય છે. ગાયની વાત કરું તો ગાય આવી જે ગાય હોય વહેલા લંબાઈ પૂરતી લાંબી હોય છે. તો તમે જોઈ શકો છો લંબાઈ પૂરતી લાંબી, વહેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે. ઊંચાઈ પણ સારી છે ભેંસની. સાથે તમે એની ફેસ પ્રોફાઇલ, એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો બ્લેક એટલે કે કાળા કલરમાં છે, કપડમાંથી સફેદ ટીલું છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે એટલે કે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને તમને મિલ્ક વિશે વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું 6 લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો સિહોર, અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો બનાસકાંઠા. તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ આગળ આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે અમારી યુટ્યુબ ચેનલ પર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. અને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.